તો રામ રામ બધાને, કેમ છો? બધા મજામાં જશો તો ફરીથી તમારું એક નવા વ્લોગમાં સ્વાગત છે. અને મારો અવાજ થોડોક બદલી ગયો હશે એવું તમને લાગતું હશે. મને તો એવું લાગે, પણ ખબર નહીં તમને લાગે કે નહીં લાગતું. એનું કારણ એક જ છે કે શરદી, માથું, ઉધરસ ને બધું થઈ ગયું છે. 2 દિવસથી તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે. અને કૃપાલીની પણ થઈ ગઈ, કારણ કે કૃપાલીને આપી છે રસી. તો 2 દાડાથી કૃપાલી પણ બહુ હેરાન કરે. અને મમ્મી આજ તો કામે નહીં જઈએ એના કારણે કે કૃપાલી રોશે તો મોટું એકલું હેન્ડલ નહીં કરી શકે, કારણ કે રો કરે બહુ જ. ચીકો દાદીને હેરાન ના કરે તું. તો ચીકુના રે નખરા વધતા જાય. તો આજે ચીકુને ગયા હતા આપણે મૂકવા સોનલ ભાભી બાર મંદિર, પણ બાર મંદિર થી એનો ફોન આવી ગયો હતો કે તમારા ચીકુને લઈ જાઓ ને ચીકુ રહેતો નહીં. બોન જાગી જશે બબુ. મોટું તું તો રાતે જાગી જ નતું ને? ના રે, તમે જાગ્યા હતા ને ભાઈ. આ તો મોટું જાગી નતું. કૃપાલી કેટલી હેરાન કરતી. તમે હેરાન છે ને? શું તમે હેરાન થયા? હખામાં હુતા હતા, હહતા નતા જેવી. તો કોણ તો કૃપાલીને કોણ લેવું લઈને બેઠું છું રાતે? ભાઈ લઈને બેઠા. હમણાં તો હે ના, ઈ તમે જાગી રહ્યા હતા ને એટલે લઈને બેઠા હતા. હા તો પણ જાગી જ રહ્યો હતો ને, એના કારણે 2 વાગે તેને તો જાગી રહ્યો. એના કારણે નતો જાગી રહ્યા. તમને ઊંઘ નથી આવતી ને? ઊંઘ નહીં, હું પિક્ચર જોતો હતો. આવી ગયા જો અમારા જો વિરોધી. હમણાં અમારા સોનલ ભાભી રહ્યા ને બહુ પોપ્યુલર થઈ ગયા છે અને વાયરલ થઈ ગયા છે. તો હમણાં બહુ જ વાયરલ થઈ ગયા અમારા સોનલ ભાભી. અને ચિરાગે પણ વાયરલ થઈ ગયો છે. મોટું જાગવામાં મારો હાથ હતો, તું મને પોકવા નહીં દેતી. આ તો અત્યારે થોડી શાંત છે મારી છોકરી ને, કે રાતે બહુ હેરાન કર્યા હતા એને. રાતે સૂતી નહીં એટલે અત્યારે સૂતી. રાત બીજા કેટલી વખત જાગી હતી નહીં? સૂતી જ નથી. કેટલી વખત જાગી નથી. ના, ઘડી 1 કલાક અડધો કલાકનો બેકઅપ લઈ લે અને પાછા પેલા બધાને શાંતિથી સુવા દે અને પાછી ઉઠે. પાછા ઘડી સુવા દે ને પાછી ઉઠે. એટલે બેકઅપ નથી લેવા દેતી ને બધું હક નથી કરતી. હા, તો બહુ જ હેરાન કરતી હતી. એટલે તમે હેરાન થયા નહીં? પણ કોણ હેરાન થયું? તો રાતે તો હા, તો હવે આજથી હું બહાર હુઈ રહીશ અહીંયા. મમ્મી ને તમે અંદર હુઈ રહેજો. ચાલે, બરોબર ને ભાઈ? તમારે બેને અંદર હુઈ રહેવાનું. આમ રાખો. એટલે શું કરે તું? એટલે ચાકન જવું હોય આને ની દાદી નું કઈક ને કઈક હેરતું જ આખો દાડો. એટલે વરસાદે આવ્યો ભાઈ. એ લુગડા લઈ લો. આવા તડકાનો વરસાદ આવે, શું સમજવાનું આમાં? જો મસ્ત કેવું ચડી રહ્યું વાતાવરણ નહીં? આવશે, આજની આગાહી છે. કોને કીધું? મૂકો. તું સમાચાર ચાલ ને પડતા થઈ ગયું. ચાંદની નકરી બોમ્બ મારતી હોય જ્યારે વધારે. અને ખાવામાં શું બનાવ્યું તું? રોટલા બનાવ્યા, પણ શાક શાનું બનાવ્યું? ભરેલા રીંગણ. ગરમ હે સડે છે શું? તો 1 કલાકથી તો ખાવાનું બનાવે હતું. મેં તમને કીધું તું શું કીધું તું? કે હાલ ખાવા ના આવતા. હવે મારે ઘરે ખાવા આવવું હોય ને તો પણ અમને ફોન કરવાનો કે હું ખાવા આવું. હોય જ ને? આ રીતનું ના હોય. પછી હોય જ ને. તો ઘરે ખાવાનું પૂછવાનું તને હોય ના બન્યું હોય તો બેહવું પડે. તો બસ ઠીક છે, ચલો બેસી રહેશું. હવે અમારે હવે પૈણે તો હવે શું કરશું? તો હવે ખબર હે કૃપાલીન મજા નહીં તો મોડું આબર નતું કીધું મેં. તો હવે એક કામ કરું, હું હવે ખાવાનું બંધ કરી દઉં. ચમ એ ચીકુ, આ તો તું હેઠ, તારો ત્રાસ છે વધતો જાય. તો ફાઇનલી સાંજ પડી ગઈ છે અને હું નોકરીએથી ઘરે આવી ગયો છું. અને ઘરે આવીને જોયું તો કૃપાલીની તબિયત બપોર કરતાં બહુ મસ્ત છે. અને અત્યારે એ જાગી જ છે. અને જો અત્યારમાં તો કહેવાનો મતલબ તો મૂડમાં હે એમ. દરરોજની જેમ હેરાન નહીં કરતી. હમણાંથી હેરાન કરતી હતી, પણ અત્યારે હવે જાગી છે એટલે થોડીક તો રોશે જ નહીં. મોટું પિયર જ કરે રોવાનું. હમણાં રોશે એટલે શાની નહીં રહે. ના ભૂલી માટે અત્યારે એક મહેમાન આવ્યા હતા, તે કપડાં લઈને આવ્યા હતા. તમે બતાવો કપડાં. તો ભૂલી માટે કપડાં આવ્યા છે ને એની મમ્મી માટે સાડી આવી છે. હમણાંથી તો ચાલુ જ રહે નહીં મોટું. કપડાં એટલા અઢળક થઈ ગયા છે. ભૂલીને મમ્મીને વાત જ મૂકી દો. ખાલી કપડાની કમી છે ને તો એક મારે છે. સાચી વાત નહીં? મને કોક આવો 500 જોડી આલી જાઓ બાપા. अरे कहना क्या चाहते हो? ફાઇનલી આપણે કૃપાલીને દવા પીવડાવીને હવે સુવાડવાની તૈયારી કરી રહ્યા છીએ. કારણ કે રસી દીધી છે ને તો અમુક ટાઈમ એને દુખે ને એટલે બહુ જ રોવા માંડે. અને અમુક ટાઈમ પછી હાવ શાંત થઈ જાય. એટલે હું સમજું ની ખબર જ નહીં પડતી. તો જો હજુ તો દવા પીવડાવવાનું ચાલુ જ છે. તો 3 બોટલ પીવડાવીએ ત્યારે. 3 બોટલ મતલબ 3 અલગ જાતની છે. તો દવા પીવડાવવાનું ચાલુ. એનું કઈ નક્કી ના હોય તો છોકરું હોય જો જોર આવે છે આટલી છે દવા પીતા. હજી તો વાર હે. શાંતિ રાખો, પણ તમારે પકડીને પીવડાવવી પડશે. એ તમારે જ પકડવી પડશે. અમુક ઘરે જ નહીં હોય દાડે.
હા જવાર ત્યાં જાશ. હા નહીં તો કૃપાલીના તોફાન વધતા જાય કંઈક હવે મોટી થતી જાય એમ તોફાન વધતા જાય અને કાશ હવે એને આ જે રસીનું હોય ને એવું મટી જાય કારણ કે નાના છોકરાને રસીનું કેવું નડતું હોય યાર આપણાને અત્યારે ઇન્જેક્શન મારે તો કેવું દુખાય ને એને 2 થી 3 ના ઇન્જેક્શન ના મારેલા બે પગે તો ભૂલી હવે હુઈ જી ફાઇનલી સુઈ ગઈ. તો ફાઇનલી જો ઘડીક માટે હુતી છે ને હમણાં અડધો કલાક પછી પાછી જગાડશે બધાને તમને તો તું નહીં જાગે ને હું તો જાગું જ ને. તું જાગે પછી મમ્મીને જે કાઢે ને સોની ભાભી પાસે જાગી રહ્યા હોય ઈ જોતા હોય પાછા કોણ જાગી રહ્યું હોય જો આવે ને. તો પાછા સોની ભાભી રહ્યા ને અમારે જાગી રહ્યા હોય આમ જોતા હોય કે કોણ કોણ જાગી રહ્યું હોય હાજર છે કે નહીં એ બધી તપાસમાં હોય અમારા સોનલ ભાભી રહ્યા નહીં આમ ચેક કરી લે ખરા એમ કે કોઈ જાગી રહ્યું હોય ને પછી સવારમાં જો હું ભૂલથી એમ કહી દઉં ને કે હું જાગી રહ્યો હતો તો પાછા મને ના પોકવા દે કારણ કે એ રાતે જોઈને ગયા હોય કે ગોપાલભાઈ ભૂતા તક જાગી રહેતા અમારા સોનલ ભાભી રહ્યા ને બહુ ખાસ માણસ એમ કે એમાં બહુ ધ્યાન રાખે કરાય રહે રાખી જ ને. તમે જૂઠું બહુ બોલો એટલે હું જૂઠું ના બોલતો હું તો સાચું જ કહું બોલો છો. ચારે બોલે હું આજ નતા ગયા હતા. શું કહેવાય હતો હું જાગ્યો. જાગ્યો તો હું રાતે 2 વાગે સુધી નતો જાગી રહ્યો જઈ 2 વાગે આવતી નહીં જાય જૂઠું નહીં બોલવાનું. ચમ આ દોઢ તો વાજે જ તો છેલ્લો બોલ ઈ રીતે તમે પિક્ચર જોતા હતા એટલે હું જાગી રહ્યો તો ખરો ને તે ભૂલી રોઈને તમે નતા ઉઠો. આ હું જાગી રહ્યો તો ભૂલી જેટલી વખત રોઈ હતી હું જાગી રહ્યો તારે તો બસ તમે જાગી રહ્યા હતા એટલે જાગી રહ્યા હતા. ઓય જાગી રહ્યા એટલે જાગી રહ્યા શું કહેવા શું માંગે તું એટલે રાખી હતી બોલીને એમ. હા તો હવે એવો મેં વિચાર કર્યો કે તમને દરરોજ બ્લોગ મળી રહે એના માટે હું દરરોજ બ્લોગ બનાવીશ હમણાંથી થોડુંક ટાઈમના અભાવના કારણે બ્લોગ હમણાં શૂટ નહોતા થઈ શકતા હવે 100% બ્લોગ શૂટ થશે અને 100% તમને દરરોજ 12 વાગે બ્લોગ તમને જોવા મળશે તો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને કોમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં યાર કે ક્યાંથી તમે અમારો બ્લોગ જોઈ રહ્યા હો તો નહીં બનાવતી હું બનાવતો હોય આ બ્લોગ નહીં બનાવ્યો 3-4 બ્લોગ મેં જ બનાવ્યા. તો આના બ્લોગ તમે જોઈ લેજો આના બ્લોગ કેવો મસ્ત હોય કે નહીં હોતા હો કોમેન્ટ કરજો કે હારા લાગે ને તો કોમેન્ટ કરજો ના હારા લાગે તો પણ કોમેન્ટ કરજો અમારે કોમેન્ટ વાંચવી જ છે ખબર પડે ને. હા બ્લોગ જો પાછી જાગી છે ને મને ખબર જ હતી એ જાગી જવાની પાછી ના ના મરદી કે હોઈ જા. તો ચલો હવે બધા સુઈ જઈએ અને રાતના 9-10 વાગી ગયા છે અને મારા ખ્યાલથી હવે સુઈ જવું પડે કારણ કે જો બ્લોગ પણ એડિટ કરવાનો છે બ્લોગ અપલોડ કરવાનો છે ઘણું બધું કામ છે. આજ તો પાછી પ્રતિજ્ઞા લીધી નહીં તમે. હા આજ તો મેં ફાઇનલી પ્રતિજ્ઞા લઈ લીધી કે હું દરરોજ બ્લોગ નાખીશ તો તમારા માટે ને મારા માટે સ્પેશિયલ એમ કે બ્લોગ ડેલી હોય અપલોડ કરે તો કોઈ જોવે બાકી અડધા આજ કરો અડધા કાલ કરો તો સેટ ના થાય એવું હું સમજી શકું તો ચલો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ બ્લોગ તમને કેવો લાગ્યો બ્લોગ સારો જ લાગ્યો તો લાઈક કરજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ચલો ગુડ નાઇટ બાય બાય ટાટા. તો ચલો બાય બાય